આપણા મહાપુરુષોએ આશરા ધર્મને બહુ મહાન કીધો છે. આપણે સંસારી જીવ છીએ. સંસારમાં રહી પરમાત્માનું ભજન કેવી રીતે કરવું, પરિવારમાં રહી સંસારમાં રહી અને ભગવાનનું ભજન કેવી રીતે કરવું મહાપુરુષો કહે છે. એવોય વખત આવે ગદી અન હોય એક ટંકનો. બરોબર ભૂખ લાગી હોય, જમવાનો સમય હોય, થાળી પીરસાઈ ગઈ હોય, આમ બટકો ફરી અને આમ ઉપાડે અને સામે આવીને કોઈ અતિથિ અભિયાગત ભિક્ષાન દેહી કરીને ઉભો રહીએ, એ ખાવાનું મૂકી દે અને આવેલા અતિથિને જમાડી દે, એની બલિહારી છે. એટલે મહાપુરુષોએ કીધું છે કે દાનના પણ ઘણા બધા પ્રકાર છે. આપણે ત્યાં દાનનો બહુ મહિમા છે. અન્નદાન દેવે કોઈ ભૂમિદાન દેવે, ભલે કંચન મોલ લૂંટાવે. દાનનો બહુ મહિમા છે, પણ એમાંય અન્નદાનને શ્રેષ્ઠ કીધું છે મહાપુરુષોએ. ઈ વખતની ઉપર જો ઈ જમાડી દે અતિથિ અભિયાગતને, બહુ એનો મહિમા છે. ને આપણા સંતો મહાપુરુષો સાધુઓ એને તો બધાએ ટૂંકમાં બસ મહામંત્ર આપ્યો છે, ખૂબ ભજન કરો અને હરિહર કરાવો. દેશની વાત છે, આપણા સૌરાષ્ટ્રની વાત છે, આપણા જ પ્રાંતની વાત છે. અહીંયાથી થોડેક દૂર બિલખા અને ઈ વાણિયાનો દીકરો એના હાથે જોતાય મુખડું હશે, ઈ સંગારસાનું ભારતની આર્ય નારી શીશ ખાંડ્યું ઉલ્લાસમાં અમારા દેશની થોડે આ બાજુ વયા આવીએ આપણે.